તાંડલજા ગામ તળાવ પાસે પશ્ચિમ ઝોન મામલતદાર અને પાલિકાની ટીમે સપાટો બોલાવ્યો છે। ગેરકાયદેસર દબાણ તોડી પાડવામાં આવ્યા છે। 3 દુકાન અને 1 મકાન તોડી પાડવામાં આવ્યું છે। દબાણ રૂપી આ 3 દુકાનો અને 1 મકાન તોડી પાડવામાં આવતા સ્થાનિકો દ્વારા ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। પાલિકાની ટીમે 3 દુકાનો અને મકાનો પર બુલડોઝર ફેરવી દીધું અને દબાણ દૂર કર્યા। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર વર્ષો પહેલા રોજગાર ચલાવવા માટે અહીં દુકાનો અને મકાનો બનાવાયા હતા। જોકે મામલતદાર અને પાલિકાની કાર્યવાહી સામે સ્થાનિક દુકાનદારોએ આક્ષેપ કર્યો છે કે માત્ર ચોક્કસ 307 વાળી જમીનને જ ટાર્ગેટ કરવામાં આવ્યો છે। દુકાનદારો એમ પણ કહ્યું કે અરજી કરનાર લોકો અને પાલિકાના કેટલાક અધિકારીઓ વચ્ચે મિલીભગત હોઈ શકે છે। તેમનું કહેવું છે કે જે લોકો દ્વારા અરજી કરવામાં આવી છે તેમના પણ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો હોવાની તપાસ કરવામાં આવે તો અનેક દબાણો સામે આવી શકે છે। સ્થાનિક દુકાનદાર પટેલ નઈમ મોહમ્મદે જણાવ્યું કે ટૂંકા સમયની નોટિસ બાદ જ અમારી દુકાનો અને મકાનો તોડી પાડવામાં આવ્યા। હવે પરિવારનું ગુજરાન કઈ રીતે ચાલશે તે મોટો પ્રશ્ન છે। સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે તાંડલજા વિસ્તારમાં અન્ય કેટલાય ગેરકાયદેસર દબાણો છે અને શું મહાનગરપાલિકા તમામ દબાણો સામે સમાન કાર્યવાહી કરશે કે નહીં, સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। આ તાંડલજા ગામ છે અને એના સ્થાનિક જે 8-10 લોકો છે એ લોકોએ આપણે અરજી કરેલી, જે તમે જોઈ શકો પાછળ જે મકાન બાંધકામ કરેલું છે એણે અરજી કરેલી છે અને એણે જે અરજી કરેલી છે એ સમગ્ર વિસ્તારની કરેલી છે। એનું પોતાનું બી મસ્જિદની બાજુમાં પોતે દબાણ આવેલું છે, એનું બી પોતે લખેલું છે અરજીમાં કે ભાઈ તાંડલજા ગામની અંદર તાંડલજા ગામથી લઈને તાંડલજા બસ સ્ટોપ સુધીને પોતે અરજીમાં લખેલું જ છે કે દબાણ એમાં પોતાનું બી અરજા છે, પરંતુ ફક્ત ને ફક્ત 307 પર આ અમને ટાર્ગેટ કરીને અમારું પોતાની ઉપર ખાલી એક્શન લેવામાં આવી છે। અને ગઈકાલ સાંજે 6:15 વાગે તલાટી રૂબરૂ અમને નોટિસ બજાવવામાં આવી ને કે આવતીકાલે 12 વાગે અમને સમય પણ આપવામાં આવ્યો અને અમને ટાર્ગેટ કરીને આ કાર્યવાહી કરવામાં આવેલી છે। અહીંયા આગળ મારા ભાઈની દુકાન હતી, એના ઉપર જનરલ સ્ટોર ચલાવતો હતો અને એના ઉપર એનું ગુજરાન ચાલાવતું હતું। તાત્કાલિક ધોરણે એનો રોજીરોટી ચોમાસાના વાતાવરણની અંદર આ રીતનું અમારી સાથે અન્યાય સરકારે વર્તન કરેલું છે। અમારે એવું છે કે જે અમારું થોડી બરાબર તમે ન્યાયિક પ્રક્રિયા કરી, પણ અરજદારની જે અરજી છે અરજીનાને સંપૂર્ણપણે લખેલું છે કે તળાવની આજુબાજુ તાંડલજા ગામથી લઈને ત્યાં તાંડલજા દરગાહ સુધી બહાર સુધી જેટલા ગેરકાયદેસર બાંધકામ છે એમાં એનું પોતાનું બી આવી જાય છે, તો એ બી તોડવું જોઈએ। જે હાલ એણે પોતે બાંધકામ કરેલું છે, સરકારમાંથી કોઈ પણ જાતની પરવાનગી લીધી નથી, રજા ચિઠ્ઠી મેળવેલ નથી। આ બાજુમાં જે રસ્તો જઈ રહેલો છે અમારો મસ્જિદ છે, મસ્જિદમાં દરગાહ છે, કબ્રસ્તાન જવાનો રસ્તો છે, તેમાં બી એણે વધારાનું બાંધકામ કરીને અડધો રસ્તો કવર કરી લીધો છે। જે હાલ મામલતદાર પશ્ચિમ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં અમે અગાઉ પણ અરજી આપેલી છે કે સાહેબ તમે આની ઉપર કાર્યવાહી કરો, પણ મામલતદાર પશ્ચિમ શું ખબર એમાં શું મેળા પીપું છે, ફક્ત ને ફક્ત 307 ઉપર ટાર્ગેટ 306-307 પર ટાર્ગેટ કરી અને એમણે 306 પર સરકારી કૂવો હતો જે 15/5/2025ના રોજ એ લોકો મકાન દ્વારા એમને પોતે કોઈપણ જાતની ઐતિહાસિક કૂવો હતો જે અંગ્રેજોના શાસનથી હતો, તે એ લોકોએ સરકારની કોઈપણ પરવાનગી વગર એ લોકોએ તોડી નાખેલો, જેની મેં વખતો વખત મામલતદાર પશ્ચિમને અરજી કરેલી છે, પણ મામલતદાર પશ્ચિમ દ્વારા કોઈ પણ કાર્યવાહી એના ઉપર કરવામાં આવતી નથી। હવે આના ઉપર અમને શંકાશીલ મામલતદાર પશ્ચિમ લાગી રહેલા છે। મારું નામ પટેલ નઈમ મોહમ્મદ। તાંડલજાના સિટી સર્વે નંબર 306 અને 307 એના 300 આ કોમર્શિયલ 3 દુકાનોના દબાણ છે, એને દૂર કરવા માટે અમે ઓગસ્ટ 2025માં જે તે વખતે હુકમ કરવામાં આવેલો, એની સામે દબાણદારો જે ગુજરાત મહેસૂલ પંચમાં મનાઈ હુકમ માટે અરજી કરેલી હતી। મનાઈ હુકમ એમને ત્યાં મળ્યો નથી અને ત્યાં ગુજરાત મહેસૂલ પંચમાંથી એમની મનાઈ હુકમ અંગેની અરજી નામંજૂર કરવામાં આવેલી છે અને એમાં જાન્યુઆરી 2026માં ઓર્ડર થયેલો છે। એટલે આજે તાત્કાલિક અમે ગોઠવી અને આ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરી દીધી। કોર્પોરેશનના દબાણ શાખાના અધિકારીઓ છે, MGVCLના કર્મચારી છે અને પોલીસ સ્ટેશનના કર્મચારીઓ છે, ફાયર બ્રિગેડ છે, બધા સાથે રાખીને કાર્યવાહી ચાલુ કરી।